આમ તો મેં ના પાડી હતી કે તમે જ કરો, પણ એમનો બહુ આગ્રહ હતો. એક રચના હું રજૂ કરું છું. કહેવાય છે ફૂલ નહીં તો પાંખડી. આપણાથી થાય ઈર્ષાદ, આપણાથી થાય તો ફૂલ, અને ના થાય તો એક ફૂલની થોડું બોલો પાંખડી. સાંભળો આ નાની વાત કેવી સાર ધાર રજૂ કરી છે. ફૂલ નહીં પાંખડી બની વિખરાવું છે સત્સંગમાં. ભલે મને વાહ, લાખ વાહ. નથી આપ્યા, ભગવાને ભલે મને લાખ નથી આપ્યા, પણ 1000 તો આપ્યા છે ને, તો હું 1000 તો 1000 આ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કેમ ના કરી શકું? શબ્દોની ભાવના જુઓ તમે. હા, તાળી પાડશો તો ફૂલ નહીં તો પાંખડી બની વિખરાવું છે સત્સંગમાં. અરે મેઘ નહીં તો ઝાકળ બની ભળી જવું છે સત્સંગમાં. હવે આવડ્યું તમને થોડું થોડું? હા, ગાડી ટ્રેક ઉપર ચડી ખરી. મને લાગતું તો અમેરિકાવાળા સમજી જ નહીં શકે. આ લોકોને સમજાવીને સાહિત્યની શાયરી બહુ અઘરી છે, ડોલરવાળા છે આ તો બધા. મેઘ નહીં તો ઝાકળ બની ભળી જવું છે સત્સંગમાં. અરે નદી નહીં, ભલે આખી ગંગા ન બની શકીએ, નદી નહીં તો નાળું બનીને ટકી જવું છે સત્સંગમાં. હવે છેલ્લી કડી તો અદ્ભુત લખી છે, અદ્ભુત. કાન ખુલ્લા રાખીને સાંભળજો. બળિયા નહીં તો બળદિયા બનીને રહેવું છે આ સત્સંગમાં, રહેવું છે આ લોયા ધામમાં, રહેવું છે આ સંતો ગુરુજીના સંગમાં. જોરદાર તાલિકાના ધ્વનિથી વધાવો તમને કવિતાની પંક્તિ ગમી હોય તો. પણ વાલા ભક્તો, શબ્દ જુઓ, બળિયા નહીં તો બળદિયા બનીને રહેવું છે લોયાધામમાં. ફૂલ નહીં તો પાંખડી બનીને વિખરાવું છે સત્સંગમાં. આપણાથી આખો હિમાલય ન ઉપડે તો આપણે આ સંતોનો એક રૂમાલ પણ હાથમાં લેશું ને તો પણ આ મહારાજ એટલા દયાળુ છે ને, મારા સાધુની સેવા કરીથી ધામમાં તેડી જાય. હા, આપણે જાણીએ એવા દયાળુ છે. પણ ગુરુજીએ વાત કરી હતી કે આપણે કરીએ ને દિલથી કરીએ. હરિભાઈ કોઠારીની એક પંક્તિ બહુ મને ગમે, એટલી બધી ગમે. એ બહુ સરસ કહે, દિલ વગર કરેલી પૂજા એ સજા છે. દિલ વગર કરેલી પૂજા એ સજા છે, અને ભગતસિંહ જેવા દિલથી સ્વીકારે સજા તો એ પણ પૂજા છે, એ પણ આરાધના છે, એ પણ ભક્તિ છે. અને તમારા માટે કહી દઉં, તાળી પાડો ને તો પેલા આપણા સુરસુરિયા થાય ને ફટાકડા, એની જેવી નહીં. બોમ્બના ધડાકા થઈ પાડો ને તો દિલથી પાડી કહેવાય બાપા, તો દિલથી પાડી કહેવાય. બાકી તો પાડનારા બધા હોય, લોલે લોલ પાડતા હોય. તો આવો ભક્તો, જોરદાર તમારા તાલિકાનો ધ્વનિ સાંભળી અમને પણ હવે બહુ આનંદ આવ્યો. એમ લાગ્યું કે આપણો મુસાયરો સરસ ચાલુ થયો. હજી તો ધીમે ધીમે ગાડી ગરમ થશે. અત્યારે થોડી જ વારમાં ઠાકોરજી મહારાજ પૂજ્યપાદ ગુરુજી પધારે, પણ ગુરુજીની આજ્ઞા હતી સમયસર શરૂ કરો, સમયસર પૂરું કરો, જેથી કરીને આવતીકાલનો કાર્યક્રમ પણ આપણો સમયસર ચાલી શકે. હવે દર્શન સ્વામી 2-3 પંક્તિ રજૂ કરશે. પૂજ્ય દર્શન સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. તમે મુસાયરામાં નહીં આવ્યા. તમને ખબર મુસાયરો એટલે હું? એ મુસાયરો એટલે દિલથી શબ્દને માણવાનો અવસર, એનું નામ મુસાયરો છે. અને प्रतिशत तमारो, हमें एम कहिए कि एक शेर सुनाता हूँ तो आपको बोलना पड़ेगा इरशाद इरशाद. क्या बोलना पड़ेगा? जरा जोर से. भाई इरशाद ने इंग्लिश में शू कहवाय? इरशाद ने इरशाद ज कहवाय. जेम पाटला सासूनु कोई अंग्रेजी नहीं, एम इरशादनु कोई अंग्रेजी. તમે પ્રતિસાદ આપશો ને જેટલો તમારા આનંદ, તો અમને પણ શુક્રિયા. અમારો શેર તમને ગમે તો તમારે શુક્રિયા કહેવાનું. શું કહેવાનું? બોલો. શક્કરિયા નહીં,
શુક્રિયા, પછી વાહ વાહ, ક્યા વાત હે, ક્યા વાત હે. એમાં હાથ ઊંચો કરવો પડે તો નીકળે ક્યા વાત હે. તમે આમ મોઢું જોઈને ક્યા વાત હે, થોડો હાથ ઊંચો કરો, ક્યા વાત હે. પછી પાછો જરા એક સુરથી ઊંચો જાય હાથ ઊંચો, ક્યા વાત હે. તો મુસાયરો જામે. તો હું તો ચાલુ ગાડીએ ચડ્યો છું, મારું સ્ટેશન જ્યાં આવશે ત્યાં ઉતરી જઈશ. પણ ઘનશ્યામ મહારાજના ચરણારવિંદની દશાબ્દીની આ નાની સેવા જો હું શબ્દથી કરીને મહારાજને, ગુરુજીને, સંતોને રાજી કરી શકતો હોય તો એક નાનકડી 4 પંક્તિ તમારી વચ્ચે મૂકું. પ્રાર્થનાની છે, બહુ હાર્ટ ટુ ટચ છે અને જીવનમાં બહુ ઉપયોગી છે એવી 4 પંક્તિ આપની વચ્ચે મૂકું છું. બકરીની લીંડીની જેમ નહીં, તમારું ઈર્ષાદ વેરાઈ ગયું. ભેંસના પોદડા જેવું ઈર્ષાદ હોવું જોઈએ. પડે તો એરિયા મોટો રોકે એવું તમારું ઈર્ષાદ હોય તો 4 પંક્તિ તમારી વચ્ચે મૂકું. તો સુને સાહેબ, બહુ મજાની પંક્તિ છે, લખનારને ધન્યવાદ. હે પરમેશ્વર, મને મારા ભાગ્ય મુજબ કણ આપજે. થોડી ફેક ઓછી કરજો. હે પરમેશ્વર, મને મારા ભાગ્ય મુજબ કણ આપજે. હિંમત ભેર ચાલી શકું ને તેવા ચરણ આપજે. सुने साहब, शब्द की ओर गौर करें और कभी मुसीबत आ जाए जीवन में तो यह पंक्ति अपने ठाकुर जी के आगे बैठकर दोहरा देना. मेरो ठाकुर आपकी रक्षा में आ जाएगा. हे परमेश्वर, मने मारा भाग्य मुजब कण आपजे. मुझे कुछ नहीं चाहिए, अगर तुम मिल जाओ જમાના. ભગવાન મળી જાય તો દુનિયામાં કોઈની જરૂર નથી. હે પરમેશ્વર, મને મારા ભાગ્ય મુજબ કણ આપજે. હિંમત ભેર ચાલી શકું ને તેવા ચરણ આપજે. હંમેશા, હે હરિ, હંમેશા કોઈનું સારું કરી શકું. सुने साहब, कवि ने क्या चोट लगाई है. हमेशा कोईनु सारू करी सकूं तेवू आचरण आपजे અને સદાય મુખ ઉપર સ્મિત અને હૈયે તારું સ્મરણ આપજે. અને હવે જે પંક્તિ લખે છે આપણા બધાના કામની છે. થાકીને હારી જાવ, થાકી અને हारी जाओ. यह दुनिया है साहब, दो रंगी दुनिया है. कहीं जमीन खोदते हैं तो हीरे और कंकन निकलते हैं. कभी कभार जिसको अपना समझते हैं ना वही अपना दुश्मन निकलते हैं. मित्रों, ये जिंदगी है साहब. दो रंग की दुनिया का धोखा कभी धरना नहीं. અહીંયા તો સપ્તરંગી માણસ છે. અહીંયા ગેરંટી રીંગણાની અપાય, બટેકાની અપાય, હાફે નાફ દૂધની અપાય, પણ તમારામાંથી બોયલા માણાની નો અપાય. કારણ કે માણસ છે જ એવું. તમે એને જાનવર કહો તો નારાજ થઈ જાય, તમે એને જાનવર કહો તો નારાજ થઈ જાય, તમે એને शेर को तो खुश થઈ જાય. कटाक्ष बड़ा है साहब, समझ में आ जाए, ना आए तो कल बाथरूम में समझना. कोई ने घणा काले समझाए तो नातो नातो दांत काटશે.
यह आदमी कैसा है, मानस कैसा है साहब, आप उसको जानवर कह दो तो नाराज हो जाता है, उसी को ही शेर कह दो तो खुश हो जाता है। तो शेर कौन सा कैटेगरी में आता है, बोलिए? समझ गए? सुने साहब, यह जिंदगी है, થાકી જાઓ, હારી જાઓ ત્યારે હે હરી સદાય મુખ સ્મિત અને હૈયે તારું સ્મરણ આપજે, થાકી જાઓ હારી જાઓ ત્યારે વાલા મારા ગુરુદેવ જેવા એક સંતનું મને શરણ આપજે, મારા ગુરુદેવ જેવા રૂડા સંતનું શરણ આપજે, મારો થાક ઉતરી જાય। હે ગુરુજી આવે અને આપણને એટલું જ કે બેટા કેમ છે, થાક ઉતરી જાય કે ના ઉતરી જાય? કેટલાનો અનુભવ છે આવો? મારી જિંદગીના 25 થી 28 વર્ષનો આ અનુભવ છે। જિંદગી હે સાહેબ, તમે એવું ના માનતા અમે સાધુ છીએ એટલે સદા ખુશ હોઈએ છીએ। દિવાલો સે લિપટ કર રોના અચ્છા લગતા હે, કારણ કે દિવાલ કોઈને કહે નહીં ને એટલે સાધુ થવું સહેલું નથી। सती सुरन को सहज है 2 घड़ी का काम, सती सुरन को सहज है। कहीं गया दादाओ बधा बेव आया छे, बेव दादा साधु थवा आववाना छे। सती सुरन को सहज है 2 घड़ी का काम, साधु बनना कठिन है जीवन भर संग्राम। यहाँ तो आखी जिंदगी लड़वानुं छे, कभी बाहर तो कभी भीतर, कभी काम से लड़ना पड़ता है, कभी क्रोध से लड़ना पड़ता है, कभी मान से, कभी अहंकार से, कभी हार पहराने वाले के साथ भी लड़ना पड़ता है, कभी हार के बिन लाकड़ी से मारने वाले के साथ भी लड़ना पड़ता है। यह साधु की जिंदगी बहुत कठिन होती है। तो दीवालों से लिपट कर रोना अच्छा लगता है। एवा समये થાકી ગયા હોય, હારી ગયા હોય, ભાંગી ગયા હોય ત્યારે આ કવિની પંક્તિ થાકી હારી જાઓ ત્યારે હે મારા ઠાકુર, મારા ગુરુદેવ જેવા રૂડા સંતનું શરણ આપજે, शरण आपजे। इतनी बात के साथ आगे बढ़ते हैं। कौन लेगा? हमारे बहुत पुराने परिचित कवि है, जब शादी नहीं हुई थी तब से परिचित है, शादी के बाद कोई परिचय नहीं है साहब। शादी के बाद आदमी वैसे भी कवि हो जाता है क्योंकि घर में इतना बबाल रहता है ना, वहां तो बोलने का समय नहीं मिलता। यहाँ देखते हैं हिरेन भाई क्या करते हैं, तो आइए आपके तालियों के गड़गड़ाहट के साथ सुनते हैं हिरेन भाई को। हिरेन भाई का माइक चालू करिए, परवानगी वहां से लेनी हो तो। ओके, क्या कहा? ओके, माइक ने कुंवर। ओ घनश्याम भाई तमे छो? ओके, बहुत सरस। नहीं, आवा श्रोताए जोईए, बराबर ने बापू? वच्चेथी होकारो आपे एवा श्रोताए जोईए। सुनाइए साहब। बधा मुक्तोने दंडवत सहित जय श्री स्वामीनारायण। आ ठाकोरजी महाराज माटे छे आ पंक्ति। ठाकोरजी महाराज जे आपणी लोयाधामनी आन बान अने शान छे, जेना लीधे आपणुं हृदय धड़के छे अने जेना माटे आपणा श्वास छे, तो एमनी माटे आ रजू करूँ छूँ। हे ठाकुरजी महाराज, हे ठाकुरजी महाराज, तुम्हारे साथ खामोश भी रहूं तो बातें पूरी हो जाती है। नहीं समझ में आए तो ही वाह वाह कहो। कितने को समझ में आया बताओ, हाथ ऊंचो करो। देखा, आपणे जे मानीए ए बधुं साचुं ज नथी होतुं। फिर से साहब गौर से सुने और दाद दीजिए। हे ठाकुर जी महाराज, तुम्हारे साथ खामोश भी रहूं तो बातें पूरी हो जाती है। क्या बात है, क्या बात है। तुम में, तुमसे, तुम पर ही मेरी दुनिया पूरी हो जाती है। क्या बात है, क्या बात। फिर से एक बार। हे ठाकुर जी महाराज, तुम्हारे साथ खामोश भी रहूं तो मेरी बातें पूरी हो जाती है। तुम्हारे साथ खामोश रहूं तो भी मेरी बातें पूरी हो जाती है। हो जाती है। क्या बात है। तुम में,
तुमसे तुम पर ही मेरी तुम दुनिया में, पूरी हो जाती है। तुमसे तुम पे तुम पर ही मेरी दुनिया पूरी पूरी हो जाती है। ऐसे हमारे ठाकुर जी महाराज है साहब, इरशाद। पूरा आगे कौन? પૂજ્યપાદ ગુરુજી આપણી સભામાં પધાર્યા છે. જોરદાર તાલીઓના નાદથી જે શરણની હમણાં વાત કરી હતી એ જ નિર્ભય શરણ પૂજ્યપાદ ગુરુદેવના અહીંયા પધાર્યા છે. તો આપણે તાલીઓના નાદથી ગુરુજીને પણ એકવાર કહીએ, ગુરુજી પધારો પધારો, સ્વાગતમ સુસ્વાગતમ. और મુશાયરામાં આગળ કેતન ભગત હિરેનભાઈનો એક પૈતો બીજાની પરવાનગી પાછળ મંગાવી છે, આવે એટલે પછી આગળ હિરેનભાઈ બોલશે. જય સ્વામિનારાયણ. પહેલાં તો હું કોઈ કવિ નથી કે કોઈ શાયર પણ નથી. સુરત સ્વામીએ પ્રેરણા કરી હતી એટલા માટે થોડી તૈયારી કરી છે. નહીં તો પણ અમને આનંદ છે કે તમને અમે કવિતામાં જોઈ રહ્યા છીએ. તાલી પાડો, તાલી પાડો. लाइफ की हिस्ट्री में अपने आप को लाचार पाता हूँ, लाइफ की हिस्ट्री में अपने आप को लाचार पाता हूँ, लेकिन जब से आया हूँ ठाकुर जी और गुरु जी के चरण में तब से अपने आप को बेसुमार पाता हूँ, तब से अपने आप को बेसुमार पाता हूँ. इरशाद फिर से एक बार हो जाए, धीरे धीरे हो जाए. लाइफ की हिस्ट्री में अपने आप को लाचार पाता हूँ, लाइफ की हिस्ट्री में अपने आप को, जरा एक बार फिर से, लाइफ की हिस्ट्री में लाचार पाता हूँ. लाइफ की हिस्ट्री में अपने आप को लाचार पाता हूँ, लेकिन जब से आया हूँ ठाकुर जी और गुरु जी के चरण में अपने आप को बेसुमार पाता हूँ, अपने आप को बेसुमार पाता हूँ. वाह 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 वाह. अगर दुख है या है दर्द तो दवा है सदगुरु, अगर दुख है या है दर्द तो दवा है सदगुरु, अगर घुटन है जिंदगी में तो फिजा है सदगुरु, अगर घुटन है जिंदगी में तो फिजा है सदगुरु, जो ना समझ सके उसके लिए कुछ भी नहीं. क्या बात है. जो ना समझ सके उसके लिए कुछ भी नहीं, कुछ भी नहीं, लेकिन अगर जो समझ सके उसके लिए परमात्मा है सदगुरु, उसके लिए परमात्मा है सदगुरु. जोरदार तालीओना नादथी चौथी पंक्ति ने आपणे दाद आपीए. फरी एक बार छेल्ली पंक्ति. अगर दुख है या है दर्द तो दवा है सदगुरु, अगर दुख है दर्द, કેટલા ને દુઃખ છે એ તો કહો. નહીં, જો આ તો સંસાર છે, ભલે ને તમે અહીં બેઠા પણ હોય તો ખરું જ. હપ્તા ભરવાનું ચાલો ને ભાઈ, ચાલો હપ્તાવાળા દાંત ઊંચો કરો, લોનવાળા તો કરો, લોનવાળા. એટલે થોડું થોડું તો દુઃખ હોય જ. અને દુઃખ ના હોય તો આપણે સીધા ભજન કરીએ એવા ડાયા. અમે ફ્લોરિડા ગયા ને ત્યારે ગુરુજી કહેતા હતા કે ફ્લોરિડામાં કોઈ દુઃખ નથી એમ, એટલે બધા મર્સિડીસવાળા જ છે એમ, ટેસ્લાવાળા છે એટલે બધાને ટેસ્લા, એટલે ભગવાનની જરૂર ઓછી પડે. પણ ભગતે જે પંક્તિ લખી છે, પંક્તિ જીવનમાં કામ લાગે એવી છે. દુઃખ હે या है दर्द तो दवा है सदगुरु, दवा है सदगुरु. इस घुटन भरी जिंदगी में फिजा है सदगुरु, या घुटन भरी जिंदगी में, बोलो तो खरा, फिजा है सदगुरु. जो ना समझ सके उसके लिए कुछ भी नहीं, जो ना समझ सके उसके लिए कुछ भी नहीं. केड़ी थी बार. આજની કથાની કેડી યાદ છે? કેટલાની યાદ છે? हाँ, जो ना समझ सके उसके लिए कुछ भी नहीं, मगर जो समझ सके उसके लिए परमात्मा है सदगुरु. ये बात, जो समझ सके उसके लिए,
अजय भाई, जो समझ सके उसके लिए परमात्मा है सदगुरु। हमारे केतन भाई के लिए तालियों का गड़गड़ाहट हो जाए। बहुत अच्छा आपने केतन भाई आपका शेर प्रस्तुत किया। आगे हमारे निमेश भाई, जो हमारे गुरुकुल के भूतपूर्व विद्यार्थी है, प्रथम बेंच के, लोयाधाम कंडारी के, कब शायर बन गए वो पता नहीं है। मेरे को लगता है रत्नागिरी शायरी है। ऐसे तो रत्नागिरी शायरी सुनाएंगे तो निमेश भाई। जय स्वामीनारायण। શાયરી તો નથી આવડતી, પણ પૂજ્ય દર્શન સ્વામી થોડુંક આપણને હાસ્ય કરાવે, થોડો મુસાયરો કરાવે, એમાંથી થોડી પ્રેરણા લીધી છે. સારું લાગે તો તાળી વગાડજો, અને ના સારું લાગે તો ડબલ વગાડજો. મોતિયા લાડુ પચાવવાના છે કે નહીં? એટલે બોલો. જો આપણે હમણાં યુવા સભા કરી, યુવા શિબિર કરી, એમાં ગુરુજીએ બહુ બધી ક્લિયર કટ વાત કરી દીધી. એટલે કહું છું, હવે નથી કરવી પારકી પંચાયત, હવે નથી કરવી પારકી પંચાયત, બસ હવે કરવી છે ઠાકોરજી મહારાજની જ વાત, ઠાકોરજી મહારાજની જ વાત, ઠાકોરજી મહારાજની જ વાત. અને એટલે કહું છું, ગુરુજી તમે છો પ્રાણ આધાર, ગુરુજી તમે છો પ્રાણ આધાર, પ્રેમે વરસ્યા છો અપરંપાર. શું કહું તમારી દયાનો અર્થ, નથી હું કહેવા સમર્થ. એટલે તાળી તો વગાડો કંઈક. પહેલી વાર કવિએ ટ્રાય કર્યો છે શાયરી બનાવવાનો, બાકી ફરી વાર નહીં બનાવું પછી. ये धमकी वाला शायर है, आप ताली बजा दो वरना दूसरी बार बनाएंगे नहीं, वैसा बोल रहे हैं. वाह वाह कह दो एक साथ में, बकरी की लिंडी तरह नहीं, भैंस का पोदड़े के तरह बोल दो एक बार. वाह वाह. और एक बार. अभी एक सुर ऊपर जाएगा. કોઈ બહુ સરસ લખ્યું છે, મહેકો તો એસા મહેકો. બહુ સરસ. હમણાં દર્શન સ્વામીએ, હિરેન ભગતે, કેતન ભગતે, નિમેશ ભગતે નાની શાયરી કરતાં પણ એમાં એક મર્મ, એમાં એક રહસ્ય હોય છે. એ જો પકડાઈ જાય તો કામ થઈ જાય, ના પકડે ને તો આવતીકાલે હસવું આવે. આવતીકાલે ઘણી લાઇટો છે ને, તમને ખબર છે, એનો પ્લગ થોડો લૂઝ હોય, કનેક્શન લૂઝ હોય ને તો સ્વિચ પાડો ને 2 મિનિટ પછી લાઇટ થાય. વાલા ભક્તો, મહેકો તો એસા મહેકો, सारी दुनिया को महको तो ऐसा महको, सारी दुनिया को होश आ जाए, और ताली बजाओ तो ऐसी बजाओ इन सभी शायरों को जोश आ जाए. હવે લાગે છે કે થોડી તાળી બરાબર પગાડતા હો તમે. પૂજ્યપાદ ગુરુજી આજે આમ તો મુસાયરાની મહેફિલ ગણો, આ ડાયરો ગણો, એમાં પધાર્યા છે. ત્યારે વહાલા ગુરુદેવને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, એટલી તાળીઓથી વધાવીએ. આ જે કંઈ છે એ મોટા પુરુષની કૃપાથી, એમની દયાથી છે. મેં જેમ આગળ વાત કરી કે આમાં ઘણી બધી પંક્તિઓ એવી છે, ઘણા બધા ભક્તોએ, સંતોએ મોકલાવેલી છે, જેમાંથી એક પંક્તિ ઠાકોરજી મહારાજ અને આપણી મુક્તાનંદી પરંપરા, જે પૂજ્યપાદ ગુરુજી આપણને પાકી કરાવે છે, જે કેડી પૂજ્યપાદ ગુરુજી આપણને બતાવી છે, હવે આપણે પકડી રાખવાની છે. તો બહુ સમજવા જેવી પંક્તિ, બહુ સરસ છે. આપણું આ શરીરમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ એમાં
સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક છે શ્વાસ. ઠાકોર જી હી सांस है. हिंदी वाली सांस जुदी, खबर है तमने? बधाने खबर है. हिंदी वाली नहीं, उर्दू वाली. ठाकुर जी ही सांस है. नाड़ी प्राण આપણા બધાના એ ચલાવે છે. ઠાકોરજી હી સાંસ હે, ઠાકોરજી હી આસ હે. આપણી આશા ગણો, આપણા શ્વાસ ગણો, આ ઠાકોરજી મહારાજ છે. પણ આ વાત સમજાવવા માટે બહુ સરસ આનો જે મર્મ છે છેલ્લી પંક્તિમાં, ઠાકોરજી હી સાંસ હે, ઠાકોરજી હી આસ હે. વિશ્વાસ રખો ઠાકોરજી ઉપર, વિશ્વાસ રખો ઠાકોરજી પર. वही हमारी आसपास है, वही हमारी आसपास है, वो कहीं नहीं, वही हमारी आसपास है. वेदों कहे छे એ સર્વત્ર છે, વેદો કહે છે સર્વદા છે. ઓક્સિજન દેખાતો નથી, અડી શકાતો નથી, પણ અનુભવી શકાય છે. એમ આ ઠાકોરજી મહારાજ ભલે આપણી સામે દેખાતા ના હોય, પણ આપણા અંતરમાં અખંડ અનુભવ આપે એવા પ્રતાપી અને પરમ પ્રતાપી અને પરમ પ્રગટ આ ઠાકોરજી મહારાજ છે. હા, તમે તાળી બરાબર પાડી, બહુ આનંદ થયો. પણ મુશાયરાની અંદર તાળી કરતા શુક્રિયા શું હોય? એકવાર બોલો તો સાથે. દર્શન સ્વામી કહેતા હતા ને બકરીના, ફરી વાર બોલો શુક્રિયા. હા, હાથ ઊંચો કરીને શુક્રિયા, વાહ વાહ, ઈર્ષ્યાદ, ક્યા બાત હે. ઓસ્ટ્રેલિયાથી ગુરુજી સુજલ ભગતે પણ ઘણી બધી પંક્તિઓ મોકલી હતી, જેમાંની એક પંક્તિ અત્યારે લઈશું. ઓસ્ટ્રેલિયામાં લોયાધામ પરિવારના ઘણા બધા ભક્તો, આપણા વિહાંગ ભગત, સુજલ ભગત, ડિકિન ભગત, આ બધા યુવાનો બહુ સારી સેવા કરે છે. એ બધાને સાથે રાખી યાદ કરી. એક પંક્તિ, ના પૈસા લગતા હે ના ખર્ચા લગતા હે. વાત સમજવા જેવી છે. અત્યારે લોકોને આવી વાતમાં બહુ વધારે રસ છે. કેવી વાતમાં? હા, મફત. વાત સાચી ને? એટલે જ આ સત્સંગમાં ખુરચી ખાલી રહી છે ને. ના પૈસા લગતા है ना खर्चा लगता है. अरे भाई, स्वामीनारायण स्वामीनारायण बोलिए, बड़ा अच्छा लगता है. इसमें ना खर्चा लगता है, इसमें ना पैसा लगता है, सिर्फ बोलिए क्या? हाथ ऊंचा करके सिर्फ बोलिए क्या? 2 बार हाथ उठाकर बोलिए क्या? अरे स्वामीनारायण स्वामीनारायण बोलिए. ना खर्चा लगता है ना पैसा लगता है, लेकिन बड़ा अच्छा लगता है. जीवનમાં આટલું જ શીખી જઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો બધું કામ આપણું પૂરું થઈ ગયું. જોરદાર તાળીઓથી ઓસ્ટ્રેલિયાના સુજલ ભગત અને બધા ભક્તોને આપણે વધાવી લઈએ. અત્યારે દર્શન સ્વામી આવે. મુકુંદ સ્વામીએ ઇન્ડિયાથી સ્વામી ઘનશ્યામ મહારાજનો દશાબ્દી મહોત્સવ ચાલે છે, તો ઘનશ્યામ મહારાજ માટે 2 પંક્તિ લખીને મોકલી છે. આપકી ઇજાજત હો તો સુના દે. हमारे मुकुंद स्वामी तक आवाज तो जानी चाहिए आपकी. તમે આયા અમેરિકામાં, પણ છો તો ઇન્ડિયન જ ને. હોવા मेहानी बैठा लागा. सुने साहब, गौर करे. घनश्याम महाराज के लिए बड़ी प्यारी 2 पंक्ति लिखी है. घनश्याम, तेरे मिलने का यह सत्संग तो एक बहाना है. घनश्याम, तुझे मिलने का ये सत्संग तो एक, जरा आपको बोलना पड़ेगा, सुर तो लगाना पड़ेगा आपको भी. घनश्याम, तुझे मिलने का यह सत्संग तो एक बहाना है. दुनिया वाले क्या जाने. अरे यारो, नहीं आपको नहीं बोला. हर बात दोहरानी अच्छी नहीं होती है, कभी कभार लोचा हो जाता है.
हाँ, भूल में मिस्टेक हो जाती है. એક છોકરો નપાસ થયો ને તો એના મમ્મીએ કીધું કે ગાંડા આ મનસુખભાઈની ગીતા જો 99 આયા 99. છોકરો 2 ડગલા પાછો જઈને કે મમ્મી એને જોવામાં જ હું નપાસ થયો. નહીતર હોશિયાર તો જો અનુભવી બોલ્યા. अरे घनश्याम तुझे मिलने का यह सत्संग तो एक बहाना है, दुनिया वाले क्या जाने यारो, दुनिया वाले क्या जाने, ये रिश्ता गुरु जी के साथ हमारा बहुत पुराना है, बहुत पुराना है साहब. अरे मुकुंद स्वामी जी के लिए एक बार जोरदार तालियां हो जाए. आगे हमारे आईटी में नहीं, क्या करते हो आप? ओके, सिग्नेचर ही करते. माने हमारे इंडिया में सीए लोग क्या करते हैं? सिग्नेचर ही करते हैं. तो सिग्नेचर करते करते शायरी लिख दी. तो सुने शायरी हिरेन भाई की. પૂજ્ય મુકુંદ સ્વામીએ ઇન્ડિયાથી આ પણ મોકલાવી છે આદિગુરુ સ્વામીશ્રી માટે. ગુરુજી આમ તો કથા 2 દિવસથી જે કરે છે એમાં મુક્તાનંદ સ્વામી વિશે જે પણ બોલ્યું ને એ અદ્ભુત છે. એમ કે બોલવા જેવું મને તો કંઈ સમજાતું જ નથી. સ્વામી ગુરુજીએ જે કથા કરી આજ પછી તો પણ આદિગુરુ સ્વામીશ્રી માટે મુકુંદ સ્વામીની આ પંક્તિઓ છે. કષ્ટ ઉપાધિ ન લાગે, કષ્ટ ઉપાધિ ન લાગે, દુઃખ ન લાગે માથે, उमंग अंतर में ए छे स्वामी श्री छे साथे. जरा आप एक बार नहीं मेरे को पता है, आपको पता नहीं चला फिर भी आप बोल दिए क्या? जो पाछू दोहरायू. मुझे हिरेन भाई आपको एक बात पूछनी. आपने बोला गुरुजी की कथा, क्या बोला आपने बोला मुक्तानंद स्वामी विશે સ્વામીજી ગુરુજી જે કહે છે બધું અત્યારે પછી એક કે મને તો કઈ સમજમાં આવ્યું જ નહીં. એટલે એટલે સમજમાં તો આવે છે ને, સમજમાં બધું તો બરાબર. એટલે મેં કીધું પેલું દૂધ દોણામાં જ જાય જ છે ને. નહીં એટલે કે સ્વામી એટલું બધું નહીં, એટલે આ તો આનંદ કરીએ છીએ. આજે મુસાયરો આનંદ માટે જ છે, એટલા માટે. અને શૈલેષભાઈ આપ પણ બહુ સારા શાયર છો. ક્યારેક મેં તમારા ફોટાની નીચે વાંચેલું છે. તમારા વડીલોના આશીર્વાદથી તમે પણ લખો છો. તમારા કંઈક દાદાનો પરિવાર, રૂડા બાપાનો પરિવાર, તો તમે સારું લખો છો. તો જો મોજ ચડે તો ઉપર આવજો, એમ હાથ જોડે નહીં ચાલે. સારું, પોતે બહુ સારી શાયરી લખે છે. ક્યા બાત હે ભાઈ. જો થોડો પારો તો ચડાવવો પડશે તો જ શૈલેષભાઈ આવશે. તો અમે નીચે આવતા રહીએ એવું કંઈ થોડું છે. શૈલેષભાઈ આવજો, થોડું કંઈક મોબાઈલમાં ગોતીને એકવાર આવો તોય વાંધો નહીં ભાઈ. કોર્ડલેસ ઉપર આવો તો મજા આવશે. કવિ સંમેલનમાં ઉપર જ હોય, નીચેથી કવિ સંમેલન. સ્વયંસેવકો એક ખુરચી આપો, પેલી ખુરચી. હા દાદા ક્યાં છે? આ બૂમો કઈ બાજુથી આવે છે? કઈ બાજુ છે? તમે આગળ આવી જાઓ થોડા. અહીં ખુરચી ખાલી કરી દીધી તમારા માટે જ. આવો. ના બેસવું પડશે. મુસાયરામાં તો ભેગા મજા આવશે. ત્યાં સુધી હિરેનભાઈ તમારી શાયરી પૂરી કરીએ. ધીમે ધીમે એકવાર ફરી મુક્તાનંદ સ્વામી આપણા આદિગુરુવર્ય સ્વામીશ્રી માટે લખાયેલી આ 2 પંક્તિ મુકુંદ સ્વામીએ મોકલાવી છે ને હિરેનભાઈ પ્રસ્તુત કરે છે. ફરીવાર ધીમે ધીમે. અને વચ્ચે વચ્ચે શું કહેવાનું? ઇરશાદ. ક્યા બાત હે. કષ્ટ ઉપાધિ ન લાગે, દુઃખ ન લાગે માથે, ઉમંગ અંતરમાં એ છે સ્વામી શ્રી છે સાથે. વાહ વાહ. ઉમંગ અંતરમાં એ છે સ્વામી શ્રી છે, સ્વામી શ્રી છે સાથે. કેટલાને ભરોસો છે? હજુ કેટલા તો ઊંઘે જ. બોલો, બહુ ઇઝી ક્વેશ્ચન છે. કેટલાને એવો ભરોસો છે કે સ્વામી શ્રી છે સાથે? તો હવે કંઈક ખબર પડી. 2 હાથ નોંધ લઈ લીધી.
શૈલેષભાઈને એકવાર તાલીઓના નાદથી વધાવીએ. બહુ સૌમ્ય શાયર છે, પણ બહુ સારું લખે છે. શાયર તો નથી, પણ એક વાત બે ચાર લીટી મગજમાં સ્ફૂરી દર્શન સ્વામી જેવા મૂર્ધન્ય વક્તાને સાંભળ્યા એટલે. વાહ વાહ. ગુરુજીના ચરણોમાં વંદન કરી તમારા સૌના લાગણીને હું શબ્દદેહ આપવાનો પ્રયત્ન કરું છું. ક્યા વાત હે. એ ઘનશ્યામમાં અને આ ઘનશ્યામમાં, તમે ઠાકોરજી કહો છો ને પીવડા ઘનશ્યામ મહારાજને, હા હા. તો એ ઘનશ્યામમાં ને આ ઘનશ્યામમાં ફરક શું કરું હું? વાહ વાહ, ક્યા વાત હે. એ ઘનશ્યામમાં અને આ ઘનશ્યામમાં ફરક શું કરું હું? શોધવા નીકળ્યો હતો ઈશ્વર અને તું મળી ગયો, શું કરું હું? વાહ ભાઈ વાહ. શોધવા નીકળ્યો હતો ઈશ્વર અને તું મળી ગયો, અને તું મળી ગયો, શું કરું હું? હું શું કરું એમ. વાહ. વાહ, ક્યા વાત હે. ભગવાનને એમણે ક્વેશ્ચન કર્યો, હું શું કરું એમ. વાહ, ક્યા વાત હે. એકવાર જોરદાર તાલીઓ. બસ આટલું જ ઉગ્યું છે. ફરી ફરી એકવાર, મજા આવી ગઈ. વન્સ મોર. દુબારા. હા હા બાપુ, શુક્રિયા. પેલા તો સ્વામી કહે છે ને શુક્રિયા, એટલે શુક્રિયા નહીં શુક્રિયા બોલો. જો ઉર્દુ બોલવું છે તો પછી પ્રોપર બોલો. પ્રોપર બોલો, સાચી વાત છે. સ અને શ ની અંદર ફરક. એ ઘનશ્યામમાં અને આ ઘનશ્યામમાં ફરક શું કરું હું? વાહ. કોલેજમાં આવી ગયું એવું લાગ્યું મને ટેલેન્ટ શોમાં. એ ઘનશ્યામમાં અને આ ઘનશ્યામમાં ફરક શું કરું હું? વાહ ભાઈ વાહ. શોધવા નીકળ્યો હતો ઈશ્વર ક્યા અને વાત. તું મળી ગયો, શું કરું હું? વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. બેસી રહેવાનું છે, હજી બે પંક્તિ સ્ફૂરશે. હા બાપુ, આપને સ્ફુરે છે કઈ? આવી જાઓ. એક ખુરચી આ બાજુ ખાલી જ છે. હવે હવે છે ને, હવે ઘણાને સ્ફુરશે. હવે તો હવે જામશે કહું. હવે જામશે. હા હિરેનભાઈ, ત્યાં સુધી હિરેનભાઈ. પૂજ્ય ગુરુજી માટે છે આ. गुरुजी के लिए दो पंक्ति हिरेन भाई प्रस्तुत करते, आपकी तालियों का यदि साथ मिल जाए. हाँ ખબર નહીં હવે સંજોગ કહો કે શું કહો છો. શૈલેષ ભગતે જે શાયરી કહી ઓલમોસ્ટ સિમિલર છે આ. आपको माइक ऐसे रखना पड़ेगा थोड़ा. हाँ बस बापू जैसा. घनश्याम बन के आए हो घनश्याम मिलाने को, घनश्याम बन के आए हो घनश्याम मिलाने को, क्यों छुपा रहे हो खुद को, क्यों छुपा रहे हो खुद को, हम तो है दीवाने आपके हर स्वरूप को. क्या बात है. बड़ी अच्छी पंक्ति लिखी. फिर से एक बार धीरे धीरे. घनश्याम. घनश्याम बन के आए हो घनश्याम मिलाने को. आप बोलिए, घनश्याम बनकर आए हो घनश्याम मिलाने को. मिलाने को. किसको मिलाने को? घनश्याम बनकर आए हो घनश्याम मिलाने को, क्यों छुपा रहे हो खुद को, क्यों खुद को. हाँ हम तो है दीवाने आपके हर स्वरूप को. क्या बात है. बढ़िया. माइक आगे केतन भाई की ओर जाता हुआ, आगे आगे बढ़ता हुआ. बापू आएगा हो आपके पास भी. नहीं, हम हाथ जोड़े नहीं काम हालेगा. हाँ थोड़ा थोड़ा बाबा हिंदी वच्चे करता जाएगा ना. हाँ टेबा लेना पड़ेगा. बेबे टेबा तुम लो, बेबे ले ले हम ले, तो सिवाय जाएगा. अब मेरा वार आया है तो मैं बोल देता हूँ. हाँ देखो, सबका बाबा खुल गया. बेशक थोड़ा इंतजार मिला हमको, हाँ बेशक थोड़ा इंतजार मिला हमको, पर दुनिया की सबसे बड़ी खुशी मिली हमको.
बेशक थोड़ा इंतजार मिला हमको, पर दुनिया की सबसे बड़ी खुशी मिली हमको। न रही तमन्ना अब कुछ पाने की इस दुनिया में, न रही तमन्ना अब कुछ पाने की इस दुनिया में, क्योंकि ढेर सारा प्यार हमें लोया धाम में मिला हमको, लोया धाम में मिला हमको। क्या बात, वंस मोर। ये बात दीजिए केतन भाई को फिर से एक बार आप। हाँ वही वही वंस मोर उसका ही होता है भाई। वो मेरे को पूछ रहा है कि दूसरी के यही, आपको कौन सी चाहिए? यही चाहिए? हाँ भाई यही यही, चलो धीरे धीरे। हाँ, बेशक थोड़ा इंतजार मिला हमको, बेशक थोड़ा इंतजार मिला हमको, पर दुनिया की सबसे बड़ी खुशी मिली हमको। दुनिया की सबसे बड़ी खुशी मिली हमको। न रही तमन्ना अब कुछ पाने की इस दुनिया में। शादी हो गई? हाँ फिर से चलो 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 चलो, ठीक है ठीक है ठीक है ठीक है। नहीं, ना रही तमन्ना इस दुनिया में कुछ पाने की, इस दुनिया में कुछ पाने की, क्योंकि लोया धाम में ढेर सारा प्यार मिला हमको। ये लोया धाम बात। में ढेर सारा प्यार मिला हमको। लोया धाम में प्यार मिला हमको। बहुत अच्छा। आगे पूज्य सुव्रत स्वामी। બધા કેમ શાંત થઈ ગયા એટલા બધા? આ ડાયરો ચાલે છે, મુશાયરો ચાલે છે, જ્ઞાનની ગંભીર વાતો નથી ચાલતી. એકવાર ઈર્ષ્યાદ ઈર્ષ્યાદ, આમાં છે ને હાથ ઊંચો કરશો ને તો જ અવાજ બરાબર નીકળશે. લાડવા ખાધા છે ને? ખાધા છે કે નહીં? इरशाद इरशाद, बहुत अच्छी बात लिखी है. हिंदी उर्दू एना शब्द में थोड़ो वधारे चमत्कार है. जिसके होने से दिन है ये दिन उसी को समर्पित हो, जिसके होने से शरीर है ये शरीर उसी को समर्पित हो, जिसके होने से मन है એ મન ઉસી કો સમર્પિત હો. અને હવે છેલ્લી વાત, એ તન એ મન તમે જાણો છો આ બધું આપણા કોઈના હાથમાં નથી. એક જન્મે છે ત્યારથી જ આખી જિંદગી સંઘર્ષ કરે છે. કંઈક સુખિયા એવા હશે, કંઈક સુખિયા એવા હશે, સપને કદી જન્મી કદી રડ્યા નથી, અને કંઈક દુખિયા એવા હશે કે સપને સુખ જોયા નથી, સપને સુખ જોયા નથી. આ જગતમાં કેટલાક એવા દુખી હોય, સ્વપ્નમાં પણ એને સુખ જોવા નથી મળતું, અને કંઈક એવા સુખિયા હોય. આજે પૂજ્યપાદ ગુરુજી કહેતા હતા ને કે અમારા સંતો ગાડીમાં પ્લેનમાં જે જન્મ્યા છે ને એ અમને કે તમે બહુ વહેલા આવી ગયા. હા, એક તો અમારા સ્વામી ખીજાતા હતા, આમ બગાડ કરો છો. અમે નાના હતા ત્યારે એક પેન મળતી નહોતી, 3 વખત માગીએ ત્યારે તો કે ઇટ્સ યોર બેડ લક. છેલ્લી પંક્તિ, जिसके होने से ये मन है ये मन उसी को समर्पित हो, जिसके होने से मैं हूँ मेरा सर्वस्व मेरे ठाकुर जी को समर्पित हो, मेरा सर्वस्व मेरे ठाकुर जी को समर्पित हो. બહુ અદ્ભુત આ પંક્તિ લખી છે. વાલા ભક્તો, જેવી રીતે મુકુંદ સ્વામીએ પંક્તિઓ મોકલી હતી એવી જ રીતે આપણા પૂજ્યપાદ ગુરુજીના નવયુવાન સંતો, જેમાં પ્રભુ સ્વામી ખૂબ સારા શાયર છે. શૈલેષભાઈ, શાયરી માટે શબ્દ અને શૈલી બેયની જરૂર પડે. પ્રભુ સ્વામી પાસે એવો ચમત્કાર છે, એક લાઈન બોલે ને, એક જ લાઈન, એટલે તમે હસી હસીને ઊંધા જ પડી જાઓ. શબ્દ અને શૈલી મહારાજ અને ગુરુજીની કૃપાથી એટલી અદ્ભુત આપી છે. પણ એમના થોડા શબ્દો હું મારી શૈલીમાં રજૂ કરું છું. તમને જો સારું લાગે તાળી પહેલેથી જ પાડી દો અત્યારે, કેમ કે આ શબ્દ લખનાર એની બહુ જોરદાર તાકાત છે.
પણ સાંભળજો, किसी के पास सब कुछ हो, किसी के पास सब कुछ हो तो जलती है दुनिया। क्या बात है, साची बात के खोटी बात? सही बात है। किसी के पास सब कुछ हो तो जलती है दुनिया, और किसी के पास कुछ न हो तो हंसती है दुनिया। क्या बात है। आम ना चले भाई। વાહ વાહ. અમેરિકામાં બહુ પ્રસિદ્ધ જૂની ને જાણીતી વાત છે, એક શીતળા સાતમ અને રાંધણ છઠ, બરાબર? એમાં શું ફેર સમજી ગયા? લો બાપુ તું એક શબ્દમાં સમજી ગયા। किसी के पास सब कुछ हो तो जलती है दुनिया, और किसी के पास कुछ न हो तो हंसती है दुनिया। मेरे पास तो मेरे ठाकुर जी महाराज और सदगुरु की कृपा है। मेरे पास तो ठाकुर जी महाराज और सदगुरु की कृपा है। प्रभु स्वामी लिखते हैं, जिसके लिए तरसती है दुनिया, जिसके लिए तरसती है दुनिया, ऐसी कृपा मेरे सदगुरु की, मेरे ठाकुर जी की मेरे पास है। खूब ताळीओथी आपણા પ્રભુ સ્વામીને, ભારતમાં બેઠા છે આપણા પૂજ્ય મહંત સ્વામી, મુકુંદ સ્વામી, પ્રભુ સ્વામી, આ બધા સંતો પણ અત્યારે નિહાળી રહ્યા છે। સંતોને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ। હવે આગળ નિમેશ ભગત અને ત્યારબાદ બાપુ, એમની પણ એક બે પંક્તિ શ્રવણ કરીશું। તો નિમેશ ભગત। ગુરુજી મારા લાગે છે અતિ નાના, ગુરુજી મારા લાગે છે અતિ નાના, પણ સદ્ગુણના છે એ ખજાના। ગુરુજી મારા લાગે છે અતિ નાના, પણ સદ્ગુણના છે એ ખજાના। જો સમજાઈ જાય એમની એક વાત, જો સમજાઈ જાય એમની એક વાત, તો પકડાઈ જાય અક્ષરધામની વાટ। क्या बात है, क्या बात है, बढ़िया। હવે મારો ને ગુરુજીનો એક સંવાદ, એને થોડું મુસાયનાના સ્વરૂપમાં क्या बात, રજૂ કરવાનો પ્રયત્ન કરું છું। हाँ जामी जामी। ગયો હતો ગુરુકુળ ભણવા કાજ, क्या बात, ગયો હતો ગુરુકુળ ભણવા કાજ, ગુરુએ ભણાવ્યા બ્રહ્મ વિદ્યાના પાઠ આજ। ગયો હતો ગુરુકુળ ભણવા કાજ, ગુરુએ ભણાવ્યા બ્રહ્મ વિદ્યાના પાઠ આજ। ન લીધો એક પણ પૈસો કાણો, મેં પૂછ્યું કેમ ઉતારીશ હું ભારનો આ આણો। એ કહે બસ કરજે તું આટલું આજ, ભજન કરજે શ્રી મહારાજ। બસ કરજે તું એટલું આજ, ભજન કરજે તું શ્રી મહારાજ। મેં કહ્યું કેટલા નિસ્વાર્થ છો આપ, મેં કહ્યું કેટલા નિસ્વાર્થ છો આપ। એ કહે બસ જોઉં છું પ્રભુ આપ। वाह। ગુરુકુળમાં હું ધોરણ 7 થી કોલેજ સુધી ભણ્યો। મારા ગુરુજીએ મારી પાસે એક કાણો પૈસો નહીં લીધો, અને એની ઉપર એ કહે છે, સમજાવવાનો પ્રયત્ન તો કર્યો મેં, પણ એ એટલું જ કહે છે કે હું તો હરેકની અંદર ભગવાનને જોઉં છું। હવે જે દરેકની અંદર ભગવાનને જોતા હોય એનું ઋણ કોણ ચૂકવી શકે? થેન્ક વાલા યુ ગુરુજી। આ નિમેશ ભગત ગુરુકુલના વિદ્યાર્થી છે। અહીંયા બેઠેલા કેતન ભગત એ પણ ગુરુકુલના વિદ્યાર્થી છે। આ બંને દીકરાઓ અતિ ગરીબ કુટુંબના। નિમેશ ભગતના ઘરે લગભગ 30 કે 29 વર્ષ પહેલાં મેં પધરામણીએ ગયેલા, મને ખબર છે બેસવા માટે એક ટેબલ પણ નહોતું એમના ઘરમાં। એટલી ગરીબી મેં આંખથી જોયેલી। એ હજી મને દ્રશ્ય આંખની સામે દેખાય કે એમના ઘરે મેં જોડી માગવા ગયા હતા અને ઘર કેવું હતું। અને વાલા ભક્તો, આજે આવા દીકરાઓ એનો હાથ ઝાલી અને અમેરિકા સુધી પહોંચાડનારા આવા મહાપુરુષને આપણે તાળીઓથી વધાવીએ। આવા મહાપુરુષને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, જેમની કૃપા, જેમનો આશરો, જેમના આશીર્વાદ આપણા માટે પણ આવું બળ બની રહે। ભલે આપણે આજે અમેરિકામાં બેઠા છીએ, પણ વાલા ભક્તો, આ અમેરિકામાં પણ આપણે અનાથ છીએ, ગરીબ છીએ। આવા મોટા પુરુષ ન મળે તો બસ એમના ચરણોમાં આવી જ રીતે આપણે બેઠા બેઠા એટલી જ પ્રાર્થના કરીએ। અત્યારે જેવી રીતે આ લોયાધામમાં આપણા ચરણમાં બેઠા છીએ, એવી રીતે અક્ષરધામમાં પણ આપણા ચરણમાં અમે બેસી શકીએ। આટલી કૃપા કરજો, આટલી દયા કરજો, આટલી રહેમ કરજો। તો હવે અભેશી બાપુ, મેં વાત કરી હતી એમ
આખા ગુજરાતમાં જેમનું નામ ખૂબ વિખ્યાત છે, સાહિત્ય શિરોમણી તરીકે ગુજરાતના સાહિત્યકારોમાં શિરોમણી તરીકે જે પંકાઈ છે, કહેવાય છે, વખણાય છે, એવા બાપુના થોડા શબ્દો આજે અને વિશેષ શબ્દો કાલે. તો બાપુ ખૂબ તાળીઓથી વધાવીએ. પૂજ્ય ગુરુજીના ચરણોમાં પ્રણામ, સૌ સંતોના ચરણોમાં પ્રણામ. આપણા સૌનું કેવું નસીબ છે, આવા સંતો મળ્યા હોય, ગુરુદેવનું આટલું વાત્સલ્ય મળ્યું હોય, આપણા ઉપર અપાર કૃપા હોય. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લેર સે વો તો ઠારત ઠામો ઠામ. ક્યા બાત હૈ. શૈલેષભાઈ બહુ સારું લખી શકે છે. મારો વિષય લખવાનો નથી. અહીંયા દર્શન સ્વામી છે, ખૂબ સારું બોલી શકે છે. અહીંયા સંતો બિરાજે છે, એ પણ ગુરુજીને તો આપણે બધા સાંભળીએ છીએ, માત્ર સાંભળતા નથી, પણ એમની વાણીને આપણા અંતરમાં ઉતારીએ છીએ. ત્યારે કહેવાનું મન થાય, મારો વિષય થોડું ઘણું ગાવાનો છે. અમેરિકા આવવાનું બિલકુલ મેં બંધ કરી દીધું હતું. આમ તો 90થી આવું દર વર્ષે દર્શન સ્વામી, પણ શૈલેષભાઈ એવો મને બોચીથી પકડ્યો અને ગુરુજી પાસે લઈ ગયા. સાહેબ આવવાનું ચાલુ કર્યું, પણ માત્ર ગુરુજીના કાર્યક્રમમાં જ આવું છું, બીજા ગમે એ કે ત્યાં હું નથી આવતો. અને તમે સૌ હરિભક્તો એટલા બધા નસીબદાર છો કે સંત સરિતા અરુ મેઘલા. ક્યા બાત હૈ. સંત સરિતા અરુ મેઘલા ચલત બિહંગા ચાલ. રજબ જहाँ जहाँ देत है वो तो कर देत है न्याल. ક્યા બાત હૈ. આવા સંતોના ચરણ જેના આંગણે પડે ને સાહેબ, એને ન્યાલ કરી દે. અહીંયા કીધું ને હમણાં કે આ બે ભક્તોને તમે અહીંયા સુધી એ પહોંચ્યા હોય. આમાં ગરીબ કે તવંગરની વાત જ ક્યાં છે. ગરીબના ઝૂંપડામાં ઠાકોરજી એ એટલા બધા રાજી થતા હોય અને ગુરુજીનો આશીર્વાદ એમાં ઉતરે, પછી જોવાનું હોય નહીં, પણ અંતરમાં જો ઉતારી લો તો બહુ એક સરસ મજાના કવિએ લખ્યું છે કે મેષ નાંજુ રામ હાય સખીરી નયન ભરાયો શ્યામ. વ્રજની નારી છે, એને પૂછે બીજી સખી કે સ્ત્રીનો શણગાર તો ત્યારે પૂર્ણ થાય કે એને છેલ્લે કાજળ આંજવું જોઈએ. કાજળને આપણે મેષ કહીએ, પણ એને કીધું કે મેષ ના આંજુ રામ હાય સખીરી નયન ભરાયો શ્યામ. અને ત્યારે એની સખી એને એમ કે કાજળ તો આંજવું જ જોઈએ. હેમંતભાઈ, આપણા હેમંતભાઈ ગોલાણી પણ આવ્યા છે VTV ઉપરથી. ગુરુજી એમણે વરસાદની આગાહી કરી હતી, દમરોળી નાખ્યું અમારું ભરૂચને બધું. એ આખું વડોદરું ભરી દીધું બાબા. મહામંથનના કાર્યક્રમમાં એક તજજ્ઞને લાવ્યા હતા અને એણે કીધું, અને એમને તો પાછા કાગળના જવાબે ફોનના જવાબ આપવા પડે ગુરુજી. અને એમને પૂછે બધા કે વાદળા તો થાય છે પણ વરસાદ કેમ નથી થતો. એટલે તજજ્ઞએ કીધું, ત્યારે હેમંતભાઈએ કીધું કે વાદળા થાય છે પણ નીચે આવે ને તો વરસાદ થાય. એમ સંતો છે ને એ જ્યારે આપણા ઉપર કૃપા દ્રષ્ટિ નજીક આવીને વરસાવે ને તો જ એમાં વરસાદ થાય. વરસાદ ક્યાંથી થાય ભાઈ? એટલે આપણે બધા નસીબદાર છીએ. અને ત્યારે પેલી સખીને એમ કહે છે કે એક ડરે હું રેખ ન ખેંચું ભલે હસે વ્રજ વામ. ક્યા બાત હૈ. એક ડરે હું રેખ ન ખેંચું ભલે હસે વ્રજ વામ. મને એક ડર લાગે છે એટલે હું કાજળની એક રેખા પણ નહીં ખેંચું. ભલે ને વ્રજની વામ એટલે એની સ્ત્રીઓ, મારી બહેનપણીઓ, મારી સખીઓ ભલે ને હશે,
એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજ વામ, રખે નયનથી નીર વહે. કાજલ આંજવા જાઓ અને આંખમાંથી કદાચ જો આંસુ આવી જાય, રખે નયનથી નીર વહે, તો સંગ વહે ઘનશ્યામ સખીરી. હું તો મેષના આંજુ રામ. મેં મારા હૃદયમાં જ્યારે ઘનશ્યામને જ્યારે સ્થાન આપ્યું હોય અને એ નીકળી ન જાય એટલા માટે થઈ અને મેષ આંજવાની એ ના પાડતી હોય. આ સાહિત્યનો તમે વિચાર તો કરો. આજે હેમંતભાઈ સાથે સવારના પોરમાં મને કલાપી યાદ આવ્યા. ક્યાં વાત હે. શું કવિતા! ઈશ્ક હકીકી ને ઈશ્ક મિજાજી, જેમાં દર્શન છે ને એ ઈશ્વરનું પણ કરતા હોય. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. તમે ગમે ત્યાંથી નજર કરો, તમે ભલે આ સમુદ્રને પાર બેઠા છો, પણ મનમાં ચિંતન કરી લો, અહીંયાથી લોયાધામનું દર્શન થાય આપણને બધાને. આ સંતોને જોયા પછી જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. માસુકોના ગાલની લાલી અને લાલી મહી, માસુકોના ગાલની લાલી અને લાલી મહી, જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. અને આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં, આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં, આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. એક એક શ્વાસમાં જો સ્મરણ હોય ને પીવડા ઘનશ્યામનું, તો પછી કોઈ દિવસ માણસને ક્યાંય દુઃખ આવે જ નહીં, પણ એનું જતન કરવું પડે ભાઈ. સાચી વાત છે. અને કિસ્મત કરાવે ભૂલ તો ભૂલો કરી નાખું બધી. કિસ્મત કરાવે ભૂલ, ભૂલો કરી નાખું બધી. છે આખરે તો એ જ મનમાં વિશ્વાસ છે કે જો એમના સંગે રહીશું ને, કિસ્મત કરાવે ભૂલ તો ભૂલો કરી નાખું બધી. એ ભૂલોને ધોવા ગંગા વહે છે આપની. એ અમારી ભૂલો જે છે ને, આજે સ્વામીજીએ ગંગાજીની વાત કરીને આ પાવન વાણીમાં જ્યારે એમના મુખમાંથી ગંગોત્રીની એક ધારા નીકળતી હોય ત્યારે આપણને બધાને પાવન કરતા હોય છે. આ બોલવાનો વિષય નથી, પણ આજે મને છે ને મૂડ આવી ગયો. ગુરુજી કોઈ વાર આવું સ્ટેજ ઉપર ચડ્યો નથી, પણ શૈલેષભાઈ આવ્યા એટલે મારી હિંમત વધી ગઈ. હા, અને મિત્ર પણ મરદ ગોતવા જોઈએ. રાકાની યારે મિત્રતા ન કરાય. અને મિત્ર એડા કીજીએ જેડા કુવેરા કોષ, પછાડે પાણી દીએ પણ મનમાં નો આણે રોષ. અને મિત્ર એડા કીજીએ જેડી પંખેરી પાંખ, એક તૂટે નીચે ગીરે વો કબૂ ન જાય આકાશ. અને એક વખત ધણી ધારવો ન તો એક જ ધારવો. અને પીવડા ઘનશ્યામ મહારાજના એક વખત શરણમાં આવી જાય ને પછી બીજા ક્યાંય જવાની જરૂર નથી. અને એ જ્યારે અમેરિકાની ધરતીમાં, હું આ બીજી વખત ગુરુજીના આ કાર્યક્રમમાં અહીંયા આવ્યો છું. હિન્દુસ્તાનમાં પણ મળીએ, પણ ઘણા સમયથી ગુરુજી પધાર્યા નહોતા એટલે અમને ઉત્કંઠા હતી કે જલ્દી પહોંચી જાય. શૈલેષભાઈએ કીધું એટલે બધું મૂકી અને નીકળી ગયા. બેગ ભરવામાં તે 10 મિનિટ નથી લાગી. આમાં શું લાવવાનું હતું? હવે ક્યાં લાવવાનું? કઈ લાવવાની જરૂરી નથી. અને શૈલેષભાઈ હવે સ્વીકાર્યું છે, મને કે આ બધો સામાન ગોઠવવાનો નહીં. સંતો એક નાનો થેલો લઈને નીકળે છે, એટલે અડધો તો બે રંગી જ નાખ્યું છે. ઢળતી સંધ્યાએ જાજો સામાન ન લઈ જવાય. આપણે આગળ ગીતોને સાંભળશું, પણ અત્યારે તો અહીંયા જે માહોલ છે એની વચ્ચે જ્યારે આવ્યા ત્યારે ખરેખર ખૂબ આનંદ થયો. શૈલેષભાઈ હવે તમારે બોલવાનું છે. બે પંક્તિ આપું છું. આપો. આમ તો તમે બધા આ ભૂમિ ઉપર પૈસા કમાવા અને પૈસાદાર થવા માટે આવ્યા છો, પણ સહજાનંદી અને મુક્તાનંદી ભગવી પરંપરા જે છે એ શું કમાલ કરી શકે. જેવી રીતે મહારાજ જો ઈચ્છે તો શાંતાબાના ફળિયામાં એક વઘારેલું રીંગણું પ્રસાદીનું થઈ જાય, એવી રીતે મુક્તાનંદી અને સહજાનંદી પરંપરા
અહીંયા આ લપસણી ભૂમિ ઉપર પૈસા કમાવા આવેલા લોકોની ઉપર શું જાદુ કરી શકે, એની ઉપર મારે 4 લીટી કહેવી છે આપને. અર્જુનના બાણાવાળી અર્જુન જે હતો એ અર્જુનના હજારો બાણ પણ ના વિંધી શકે જે હૃદયને, અર્જુનના હજારો બાણ પણ ના વિંધી શકે જે હૃદયને, એક દ્રષ્ટિ માત્ર વિંધી ગઈ ને હરિનામ પરોવી ગઈ. પથ્થર જેવો હૃદયનો માણસ હોય અને દીકરીને સાસરે વળાવે અને નાના બાળકની જેમ ધુસકે ધુસકે રડવા મળે, એની જેમ તમે કંઈક જુદું કરવા માટે અહીંયા આવ્યા હતા. અને સંતોએ જે કમાલ કરી કે અર્જુનના હજારો બાણ પણ ના વિંધી શકે જે હૃદયને, એક દ્રષ્ટિ માત્ર વિંધી ગઈ ને હરિનામ પરોવી ગઈ. જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર, તાલીઓના નાદથી વધાવીએ. અંતભાગે હવે જવું છે. હા, હવે આપ વધારો. અંતભાગે હવે આ મુશાયરાને, આજના હાસ્ય કાર્યક્રમને વિરામ તરફ લઈ જવો છે. ત્યારે અંતમાં જોઈ તમારું સમર્પણ સેવા, આ તમારા માટે લખેલી 2 પંક્તિઓ છે. લોયાધામ અમેરિકામાં વસતા ન્યૂજર્સી, ફ્લોરિડા, અન્ય પ્રાંતના ભક્તોના સમર્પણ ઉપર લખેલી આ 2 પંક્તિ. જોઈ તમારું સમર્પણ સેવા, નથી સમર્થ મારી જીભ એ ગુણ કહેવા, નથી સમર્થ મારી જીભ એ ગુણ કહેવા, છે વિશ્વાસ ફળ દેશે હરિગુરુ એવા, છે વિશ્વાસ ફળ દેશે હરિગુરુ એવા, અંતકાળે આવશે ઠાકોરજી મહારાજ લેવા, અંતકાળે આવશે ઠાકોરજી મહારાજ લેવા. એવું છે તમારું સમર્પણ, એના ગુણ શું કહેવા. અંતે પૂજ્ય સુવ્રત સ્વામી. ખૂબ ખૂબ તાલિકાના ધ્વનિથી આપણે, જોરદાર તાલિકાના ધ્વનિથી વધાવીએ. વાલા ભક્તો, આજના આ કાર્યક્રમની અંદર, હા ભાઈ, દાદાને જોમ ચડી ગયું, તમે જુઓ. એટલે ભૈરવ રાગ બાકી છે. આજના મુશાયરાની અંદર ભારતમાંથી પ્રભુ સ્વામી, મુકુંદ સ્વામી, ઓસ્ટ્રેલિયાથી સુજલ ભગત, આપણા હિરેન ભગત, નિમેશ ભગત, કેતન ભગત, મેકનથી રાજેન્દ્ર દાદા, સંજીવ ભગત, ન્યૂજર્સીથી મધુસૂદનભાઈ વગેરે ભક્તોએ ઘણી સારી અને ઘણી બધી કૃતિ મોકલી હતી. વાલા ભક્તો, આપણે બહુ એમાંથી સિલેક્ટેડ થોડી જ પંક્તિઓ લઈ શક્યા છીએ, પણ આ બધા સંતો ભક્તોને સાથે અત્યારે દર્શન સ્વામી, એવી જ રીતે શૈલેષભાઈ, અભયસિંહજી બાપુ, એમણે પણ રજૂઆત કરી. અને આજે છેલ્લે મારા દાદાને પણ જોર ચડી ગયું છે. જોરદાર તાળીઓથી દાદાને વધાવીએ. તો ભીખુ દાદા અત્યારે અંતમાં થોડી પંક્તિ રજૂ કરશે અને ત્યારબાદ આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીશું. ભીખુ દાદા. ભીખુ દાદા. વાલા ગુરુજી તથા સંતો ભક્તો, ઠાકોરજી મહારાજ, આ વાલા ભક્તો, આ માઇક મુશાયરાનું છે કે બીજું છે? ઓકે. મુશાયરાનું માયક મૂકું નહીં અને ઠાકોરજીની કરવા સેવા, લોયા ધામના ભક્તોને રાજી કરવા, માલપુડા જમાવે નિર્ગુણ. જાગું ત્યાંથી જલસા કરું અને માણું આ ઠાકોરજીનું સુખ. ગુરુજી જેવા સંતો ભક્તો મળ્યા, એ આ ભાભાને શેનું દુઃખ. જ્ઞાન સ્વામી સાથે ગમત કરું અને સુરત સ્વામીનું કરું સન્માન, અને નિષ્કામ સ્વામીને નમન કરી વાલા ગુરુજીને લાગુ પાય.
એ લોયા ધામ ન્યૂ જર્સીમાં તું ભૂલો પડ ભગવાન. વાહ વાહ, તાળીઓથી વધાવો દાદાને. સોનાના સિંહાસને કરું તારા સન્માન, એ તને છપૈયા ભૂલાવું ઘનશ્યામ. એ છપૈયામાં ઘનશ્યામને ગમતું નથી અને મેલ્યું અયોધ્યા ધામ. ધન ભાગ્ય ન્યૂ જર્સી તણા, એ લોયા ધામ પધારે ઘનશ્યામ. દરેક વાલા ભક્તોને આ 10 વર્ષના દાદાના જય સ્વામિનારાયણ. આ દાદાનો દશાબ્દી જ છે હો. બાબાને તાલીઓથી વધાવો. જય જય નાદ કરો.